ડભોઈમાં રખડતા ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે। આ રખડતા ભૂંડે 6 વર્ષીય બાળકને મોંમાં દબાવી રોડ ઉપર ઢસેડતા બાળક ઈજાગ્રસ્ત થયું હતું। ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। ડભોઈ નગરમાં રખડતા પશુઓ અને ખાસ કરીને ભૂંડોનો ત્રાસ હવે નિર્દોષ નાગરિકો માટે જીવનું જોખમ બની ગયો છે। તાજેતરમાં નગરના દશાલાડવાડી રામટેકરી વિસ્તારમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઘરના આંગણામાં રમી રહેલા 6 વર્ષના માસૂમ બાળક મોહમ્મદ જીલાની અખ્તરભાઈ મંસૂરી પર એક હિંસક ભૂંડે હુમલો કર્યો હતો। આ ભૂંડ માસૂમ બાળકને પોતાના મોંમાં દબાવીને દૂર સુધી ઢસડી ગયું હતું। આ ભયાનક દ્રશ્ય જોઈ આસપાસના રહીશોએ તાત્કાલિક બૂમાબૂમ કરી લાકડીઓ પછાડતા ભૂંડ બાળકને છોડીને ભાગી ગયો હતો। જો કે આ હુમલામાં બાળકને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ કેટલાક અસામાજિક તત્વો રાત્રિના અંધારામાં બહારથી વાહનો ભરીને ભૂંડો ડભોઈ શહેરમાં છોડી જાય છે, જેને કારણે નગરમાં ઠેર ઠેર ભૂંડોના ઝુંડ જોવા મળે છે। શું નગરપાલિકા કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે? આવા નિર્દોષ બાળકો લોહી લુહાણ થાય ત્યાં સુધી તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું છે? આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને નગરપાલિકા સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે। નાગરિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક એક્શનમાં આવી આ ભૂંડોનો ત્રાસ નાબૂદ કરે અને રાત્રે ભૂંડો છોડી જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરે।